મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? અને આજના દિવસે અમે તમને બીજી એક જગ્યા બતાવી રહ્યા છીએ. શું જીસસ રીડમ્સ મિનિસ્ટ્રીની ઘણી બધી જગ્યાઓ તમે જોઈ નથી? આ તેનો એક બગીચો છે. પરમેશ્વરે થોડા વર્ષો પહેલા અમને આ સુંદર અને વિશાળ બગીચો આપ્યો હતો. પ્રભુ આ શાના માટે આપ્યું છે? જ્યારે મેં આવી રીતે પૂછ્યું ત્યારે પરમેશ્વરે મને ઉત્તર આપ્યો, તમારે આને પ્રાર્થના બગીચા તરીકે બનાવવાનું છે. જેમ હું કહું છું તેમ તમે કરો. આગામી દિવસોમાં ઘણા લોકો અહીંયા આવીને પ્રાર્થના કરશે. એવી રીતે પ્રભુએ કહ્યું. તે મુજબ જ્યારે મેં રાહ જોઈ અને પ્રાર્થના કરી, પ્રભુએ મને વચનોમાં લખેલા 3 બગીચાઓની યાદ કરાવી અને તે 3 બગીચા અમારે આ જગ્યાએ બનાવવાના છે. આમ પ્રભુએ અમને કહ્યું. પહેલો છે આદમનો બગીચો. શું આદમનો બગીચો વિશાળ ન હતો? પ્રભુએ આદમ હવાને ત્યાં મૂક્યા હતા ને. પરમેશ્વરે તે બગીચાનું નામ શું રાખ્યું હતું? પરમેશ્વર સાથે ચાલવાનો બગીચો. શું પ્રભુ તે આદમ અને હવા સાથે ચાલવા માટે આવતા ન હતા? ઉત્પત્તિ તેના 3 અધ્યાયમાં પ્રભુએ લખ્યું છે ને. તેથી અમે આ બગીચાનું નામ ગાર્ડન ઓફ વોકિંગ વિથ ગોડ રાખ્યું. પ્રભુ સાથે ચાલવાનો એક બગીચો. એવી રીતે અહીં ચાલવા માટે, પ્રાર્થના કરવા, બેસવા અને ધ્યાન કરવાની ઘણી સુવિધાઓ પણ બનાવવામાં આવી છે. જ્યારે બીજા બગીચાઓ જોશું ત્યારે તમને હું તેના વિશે કહીશ. ઠીક છે, આજે યહોવા મારા માટે શું વચન આપે છે? શું તમે આમ પૂછો છો? પુનર્નિયમ 28 અધ્યાયનું 1 વચન. યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. યહોવાની ઈચ્છા શું છે જાણો છો? તમારો ઉન્નત થવો જોઈએ. જો તમે અભ્યાસ કરતા હોવ તો તેમાં તમારો ઉન્નત થવો જોઈએ. જો તમે નોકરી કરો છો તમારો તેમાં ઉન્નત થવો જોઈએ. જો તમે વ્યવસાય ચલાવો છો તેમાં તમારો ઉન્નત થવો જોઈએ. ઉચ્ચ પદ મળવું જોઈએ. તમારો ઉન્નત થવો જોઈએ. તે પ્રભુની ઈચ્છા છે. હું તમને માથું બનાવીશ, પૂંછડી નહીં. એવી રીતે પ્રભુએ કહ્યું છે ને. હું તમને પૃથ્વીના બધા લોકો કરતાં સૌથી ઊંચા બનાવીશ. તે જ પ્રભુની ઈચ્છા છે. તે તમને ઉન્નત કરશે. હું મારા જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છું. હું ખૂબ પ્રયાસ કરું છું પરંતુ કંઈ થઈ રહ્યું નથી. તમે જો પ્રયાસ કરતા રહેશો તો તમે ઉચ્ચ પદ પર પહોંચશો નહીં. જો તમે આમ કરશો તો તમે દુઃખ અથવા સમસ્યા, મુશ્કેલીની વચ્ચે રહેશો. તેથી પ્રભુએ તમને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. જો પ્રભુ તમને ઉચ્ચ સ્થાન આપે તેના માટે શું કરવું જોઈએ? વચનની અંદર પહેલા ભાગમાં તમે જોઈ શકો છો. જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. યહોવા આમ કહે છે, હું સખત મહેનત કરી રહ્યો છું. હું પ્રયત્ન કરી રહ્યો છું. ઘણો અભ્યાસ કરું છું, પ્રયાસ કરું છું. બધું કરવા છતાં કંઈ પણ થઈ રહ્યું નથી. શું આમ વિચારો છો? યહોવા કહે છે આ બધું જરૂરી છે. તે 800 લોકોને મદદ કરી શકતા નથી. જો આપણે સારી રીતે અભ્યાસ કરશું તો જ આપણે વિજયી થઈ શકીએ છીએ. આશીર્વાદ મળી શકે છે. તે બધું ચોક્કસપણે જરૂરી છે. પરંતુ આ બધાની ઉપર કંઈક છે. એ છે પરમેશ્વરના અવાજને ખંતપૂર્વક સાંભળવું. તેમને આજ્ઞાના શબ્દને તમારે પાળવું અને પ્રભુ જે પણ કહે છે તે કરવામાં વિશ્વાસુ રહેવું. આવી રીતે યહોવા કહે છે. જો તમે આ કરો છો તો તમે ઉન્નત થશો. હા મારા વાલા પ્રિયો, આ એવી વસ્તુ છે જે મેં શીખી છે. આ સેવા કાર્ય એક નાના ગામમાં અને નાના પાયે શરૂ થયું અને વિશ્વભરમાં જેટલા પણ દેશ છે તેમાં સુવાર્તાનો પ્રચાર કરવા માટે પરમેશ્વરે અમને ઉત્તેજન આપ્યું છે. તેનું કારણ શું છે જાણો છો? અમારી પાસે કોઈ પ્રતિભા નથી, પરંતુ અમે પ્રભુ માટે વફાદાર હતા એટલે આશીર્વાદ મળ્યો અને પરમેશ્વરની વાત સાંભળીએ છીએ તે પ્રમાણે ચાલીએ છીએ. ખૂબ જ સરળ. અને તેથી તમે પ્રભુની હાજરીમાં રાહ જુઓ. તે શું કહે છે તે તમે સાંભળો. તેમની આજ્ઞા અનુસાર ચાલવામાં તમે વિશ્વાસુ બનો. પ્રભુ તમને ઉચ્ચ સ્થાન આપશે. બસ આટલું જ. શું તમે આ સમજ્યા? શું તમે આજે પ્રતિબદ્ધ થશો? હે પ્રભુ, મારે તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વિશ્વાસુપણું બતાવવું જોઈએ. તેના માટે હું પ્રતિબદ્ધ થાઉં છું પ્રભુ. હું મારું જીવન તમારા કહ્યા પ્રમાણે જીવીશ પ્રભુ. એમ કહીને તમારી જાતને પ્રતિબદ્ધ કરો તો પ્રભુ તમને બધા લોકોની વચ્ચે ઉચ્ચ સ્થાન આપશે. પ્રાર્થના કરો, હે પ્રભુ, તમારી આજ્ઞાઓનું પાલન કરવા માટે, તમારા વચન સાંભળવા, તે પ્રમાણે ચાલવા માટે પ્રતિબદ્ધ છું. હું તેમાં વિશ્વાસુ રહેવા, તમારું અનુસરણ કરવા માટે પ્રતિબદ્ધ છું. તમે જે વચન આપ્યું છે તે પ્રમાણે મને ઉચ્ચ સ્થાન આપશો. તમે મને ઉચ્ચ પદ આપશો પ્રભુ. તમે મને મારી આસપાસના બધા જ લોકોની વચ્ચે ઉચ્ચ સ્થાન આપશો. હું વિશ્વાસ કરું છું ઈસુના નામમાં. આમેન, આમેન.